હેલો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ વિશે ડિસ્કશન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સી ઓબ્જેક્ટિવ ઓફ ટેસ્ટિંગ. એટલે કોઈ પણ પાર્ટ્સ છે, જે કમ્પોનન્ટ્સ છે, જોબ છે, એનું ટેસ્ટિંગ કરવું શા માટે જરૂરી છે તેના મુદ્દાઓ આપણે ચેક કરીએ. ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓફ મટીરિયલ્સ મિકેનિકલ પ્રોપર્ટીઝ લાઇક ડક્ટિલિટી, મેલિએબિલિટી, ટફનેસ એન્ડ સ્ટ્રેન્થ. એટલે કોઈ પણ પાર્ટ્સની મિકેનિકલ પ્રોપર્ટીઝ જે હોય છે, જેવી કે ડક્ટિલિટી, મેલિએબિલિટી, ટફનેસ, સ્ટ્રેન્થ વગેરેનું ચેકિંગ કરવું જરૂરી છે. ટુ ચેક ધ કમ્પોઝિશન ઓફ મટીરિયલ, એટલે કે પાર્ટ્સની જે કેમિકલ કમ્પોઝિશન હોય છે તેનું ચેકિંગ કરવું પણ ખૂબ જરૂરી છે. ટુ ગેટ ઇન્ફોર્મેશન ટુ ડિઝાઇન ડેટા લાઇક ફોર્સ, ડિફોર્મેશન, વેલ્યુ ઓર સ્ટ્રેસ. ડિઝાઇન ડેટાને લગતા પેરામીટર્સ જેવા કે ફોર્સ, ડિફોર્મેશન અને સ્ટ્રેસની વેલ્યુનું ચેકિંગ અથવા તો ટેસ્ટિંગ કરવું પણ ખૂબ જરૂરી હોય છે. ટુ ફાઇન્ડ સુઇટેબિલિટી ઓફ મટીરિયલ્સ ફોર સ્પેસિફિક યુઝ. કોઈ સ્પેસિફિક એપ્લિકેશન માટે કોઈ સ્પેશિયલ પર્પઝ મટીરિયલની જરૂર હોય છે, તો એ મટીરિયલ કયું સિલેક્ટ કરવું તેનું ચેકિંગ કરવા માટે પણ ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી છે. ટુ ફાઇન્ડ આઉટ ડિફેક્ટ્સ ઓફ રો મટીરિયલ્સ એન્ડ ફિનિશ ગુડ્સ. એટલે રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટની જે ડિફેક્ટ હોય છે તેને પણ આઈડેન્ટિફાય કરવી ખૂબ જરૂરી છે. તેટલા માટે ઇક્વિપમેન્ટ અથવા તો કમ્પોનન્ટનું ટેસ્ટિંગ કરવું ખૂબ જરૂરી છે. ટુ ફાઇન્ડ આઉટ સરફેસ એન્ડ ઇન્ટરનલ ડિફેક્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ્સ. એટલે જે પાર્ટ્સ આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ તેના ઉપર પ્રોસેસ દરમિયાન જે ડિફેક્ટ પ્રોડ્યુસ થઈ હોય એ ડિફેક્ટ સરફેસ ઉપરની પણ હોઈ શકે અથવા તો પાર્ટ્સની અંદર ઇન્ટરનલ ડિફેક્ટ્સ પણ હોઈ શકે. તો એ બધી જ ડિફેક્ટ્સનું ટેસ્ટિંગ કરવું, ચેકિંગ કરવું ખૂબ જરૂરી છે. નાઉ ટેસ્ટિંગ મેથડ્સ. આ બધી એ ડિફેક્ટ્સ અને આ બધી પેરામીટર્સ અને આ બધા પેરામીટર્સનું ટેસ્ટિંગ કરવા માટે બે ટાઈપની ટેસ્ટિંગ મેથડ્સ અવેલેબલ છે. નંબર 1 is destructive testing and number 2 is non-destructive testing. So let's see the difference between destructive testing and non-destructive testing. So in destructive test specimen gets broken during the test or it cannot be used longer for purpose for which they are produced. એટલે આ ટેસ્ટનું નામ જ એની એપ્લિકેશન આપે છે, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. ડિસ્ટ્રક્ટિવ એટલે તોડવું. તો અમુક ટેસ્ટ એવા હોય છે કે જેમાં સ્પેસિમેન એટલે કે જે આપણો જોબ હોય છે, આપણી જે પ્રોડક્ટ હોય છે, એને ટેસ્ટ કરવા માટે એને તોડવી પડે છે, એને બ્રોક કરવી પડે છે, એને બ્રેક કરવી પડે છે, રાઈટ. તો આથી કમ્પોનન્ટને બ્રેક કરીને આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ એને કહેશું ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તો કમ્પોનન્ટ ટેસ્ટ દરમિયાન બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે, એટલે કે એ કમ્પોનન્ટને આપણે એની સ્પેસિફિક એપ્લિકેશન માટે વાપરી શકતા નથી. Now in non-destructive testing, the parts tested under this test are not breaking during the test. એટલે કે આ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની અંદર પાર્ટ્સને તોડવામાં આવતો નથી. Therefore, after the test, these parts can be used for purpose for which they are produced. એટલે કમ્પોનન્ટ છે એ એની એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં અવેલેબલ રહે છે, જેથી કરીને એ કમ્પોનન્ટનો આપણે ઉપયોગ તેની સ્પેસિફિક એપ્લિકેશન માટે કરી શકીએ છીએ. બાય ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ મટીરિયલ સ્ટ્રેન્થ કેન બી ઓબ્ટેન. એટલે કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટથી મટીરિયલની સ્ટ્રેન્થને લગતી ઇન્ફોર્મેશન આપણે જાણી શકીએ છીએ. whereas by non-destructive testing, information of defects on or underneath the surface of the parts can be obtained. એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટથી સરફેસ ઉપરની ડિફેક્ટ અથવા તો સરફેસથી નીચે રહેલી અથવા તો પાર્ટની અંદર રહેલી ડિફેક્ટને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. The destructive tests are used for hardness, tensile strength, shear strength, compressive strength, bending strength, impact strength, fatigue and creep value measurement. તો ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મોટાભાગે કમ્પોનન્ટની મિકેનિકલ પ્રોપર્ટીઝ જેવી કે હાર્ડનેસ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, શિયર સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, બેન્ડિંગ સ્ટ્રેન્થ, ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ, ફટીગ, ક્રીપ જેવી મિકેનિકલ પ્રોપર્ટીની વેલ્યુ જાણવા માટે થાય છે. જ્યારે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની અંદર ધ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ આર યુઝ ટુ ફાઇન્ડ ક્રેક્સ, પોરોસિટી, સ્લેગ ઇન્ક્લુઝન, હોટ ટીયર્સ, શ્રિંકેજ એટસેટ્રા. એટલે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગથી
પાર્ટ્સમાં રહેલી ડિફેક્ટ્સ જેવી કે ક્રેક, પોરોસિટી, સ્લેગ ઇન્ક્લુઝન, હોટ ટીયર્સ, શ્રિંકેજ, આવી બધી પાર્ટની ડિફેક્ટ્સને જાણી શકાય છે. દેન ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ, રેડિયોગ્રાફી ટેસ્ટ, અલ્ટ્રાસોનિક ટેસ્ટ આર ધ એક્ઝામ્પલ ઓફ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની અલગ અલગ મેથડ્સ છે, જેવી કે ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ, રેડિયોગ્રાફી ટેસ્ટ, અલ્ટ્રાસોનિક ટેસ્ટ. તો આવા ટેસ્ટિંગથી આપણે કમ્પોનન્ટની સરફેસ ઉપર રહેલી ડિફેક્ટ્સ અથવા તો કમ્પોનન્ટની અંદર રહેલી ડિફેક્ટ્સને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નાઉ લેટ્સ સી ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ. સો ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ છે એનું બીજું નામ છે લિક્વિડ પેનિટ્રન્ટ ટેસ્ટ. સો ફર્સ્ટ વી સી પ્રિન્સિપલ ઓફ ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ. સો ધીસ ટેસ્ટ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કેપિલરી એક્શન. તો આ જે ટેસ્ટ છે એ કેપિલરી એક્શનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. The liquid or dye penetrates inside the cracks and other surface defects of the parts due to capillary action. તો કેપિલરી એક્શનને લીધે જે આ ટેસ્ટની અંદર લિક્વિડનો ઉપયોગ થાય છે, જેને આપણે ડાય પણ કહેશું. તો એ ડાય અથવા તો એ લિક્વિડ જે છે એ ક્રેકની અંદર પેનિટ્રેટ થશે, એટલે કે ક્રેકની અંદર ઉતરી જશે, અને એ જે ક્રેકની અંદર પેનિટ્રેટ થશે એ એક્શનને કહેશું કેપિલરી એક્શન. Thereafter, developer absorbs the penetrants from the crack, and due to color contrast between the dye and developer, defects on the surface becomes visible, which are otherwise not visible by naked eye. એટલે ડાય લગાવ્યા પછી થોડા સમય પછી એની ઉપર ડેવલપરનો સ્પ્રે લગાડવામાં આવે છે, જેથી કરીને કોન્ટ્રાસ્ટને કારણે જે ડિફેક્ટ હશે ત્યાં આગળ ડાય જે છે એ પેનિટ્રેટ થયેલી રહેશે, જેને કારણે એ જે ડિફેક્ટ હશે, ક્રેક્સ અથવા તો પોરોસિટી, એ એકદમ ડાર્ક કલરના ફોર્મમાં ઉભરી આવશે અને એ આપણે નરી આંખે જોઈ શકશું, રાઈટ. પરંતુ આ ટેસ્ટ કર્યા પહેલાં એ ડિફેક્ટ આપણે પાર્ટ્સમાં હશે તો પણ એ આપણે નરી આંખે જોઈ શકશું નહીં, રાઈટ. નાઉ ધ પ્રોસિજર ઓફ ધીસ ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ. First, clean the component with the help of cleaner which can be applied on the surface by brush or spray. તો આ ટેસ્ટ કરવા પહેલાં જે કમ્પોનન્ટ છે તેને ક્લીન કરવો ખૂબ જરૂરી છે. કમ્પોનન્ટ ઉપર કોઈ પણ જાતની ડસ્ટ ન હોવી જોઈએ, કમ્પોનન્ટ ઉપર ઓઇલ ના હોવું જોઈએ, કમ્પોનન્ટ ઉપર કોઈ મેટલની ચિપ્સ ના રહેવી જોઈએ, કમ્પોનન્ટ એકદમ ક્લીન હોવો જોઈએ. તો એ કમ્પોનન્ટને ક્લીન કરવા માટે ક્લીનરનો ઉપયોગ થાય છે, અને ક્લીનરનો ઉપયોગ કરીને પહેલાં જે કમ્પોનન્ટનું ટેસ્ટિંગ કરવાનું છે તેને એકદમ ક્લીન કરવો ખૂબ જરૂરી છે. Then apply the dye on the surface on the component. This can be done by immersing the component in the dye or by brushing or spraying the dye liquid on the component. ત્યાર પછી કમ્પોનન્ટ ઉપર ડાય લગાવવામાં આવે છે. તો એ ડાયને ત્રણ રીતે કમ્પોનન્ટ ઉપર લગાવી શકાય. પહેલી રીત છે જેની અંદર કમ્પોનન્ટને ડાયના બાથની અંદર ડૂબોડી દેવામાં આવે, અથવા તો બીજી રીતે કમ્પોનન્ટ ઉપર બ્રશ દ્વારા જે છે ડાય લગાડવામાં આવે, અને ત્રીજી રીતની અંદર કમ્પોનન્ટ ઉપર ડાયનો સ્પ્રે કરવામાં આવે. તો અહીંયા આગળ બે ફિગર તમને બતાવવામાં આવી છે, જેમાં પહેલી ફિગરની અંદર જે કમ્પોનન્ટ છે તેની ઉપર જે આ લાલ કલરની ડાય જે છે એ બ્રશ દ્વારા લગાડવામાં આવી રહી છે, અને બીજી ફિગરની અંદર જે રેડ કલરની જે ડાય છે એ સ્પ્રેના ફોર્મમાં કમ્પોનન્ટ ઉપર છાંટવામાં આવી રહી છે. તો આ રીતે કમ્પોનન્ટ ઉપર ડાયને એપ્લાય કરવામાં આવે છે. થર્ડ વન ઇઝ allow sufficient time for the dye to penetrate in the defects by capillary action. ડાય લગાવ્યા પછી કમ્પોનન્ટને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં થોડો સમય માટે રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ જો ડિફેક્ટ પાર્ટ્સની અંદર હશે તો એ ડિફેક્ટ્સની અંદર ડાય છે એ બરાબર કેપિલરી એક્શન દ્વારા પેનિટ્રેટ થઈ શકે. મિનિમમ ડ્વેલ ટાઈમ typically range from 10 minutes to 60 minutes depending upon the size of the component. તો એ જે ડ્વેલ ટાઈમ છે, ડાય લગાવ્યા પછીનો જે સમય છે એ સમય 10 મિનિટથી 60 મિનિટ સુધીનો હોઈ શકે, અને એ સમય કમ્પોનન્ટની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. ફોર્થ વન ઇઝ ક્લીન ઓફ એક્સેસિવ ડાય ફ્રોમ સરફેસ.
ડાય ડિફેક્ટ્સની અંદર એકદમ પેનિટ થઈ ગયા બાદ જે વધારાની ડાય હશે તેને ક્લીન કરવા, તેને કમ્પોનન્ટ ઉપરથી ક્લીન કરવામાં આવે છે. તો અહીં ફિગરમાં તમે જોઈ શકો છો કે એક કોટન ક્લોથ દ્વારા જે વધારાની જે ડાય હશે એને એકદમ કમ્પોનન્ટ ઉપરથી ક્લીન કરવામાં આવે છે. ફિફ્થ વન ઇઝ એપ્લાય ડેવલપર કેમિકલ ઓન ધ સરફેસ બાય બ્રશિંગ ઓર સ્પ્રેઇંગ. ત્યારબાદ પાર્ટ્સ ઉપર ડેવલપરનો સ્પ્રે કરવામાં આવે છે. એ ડેવલપર જે હશે એ વ્હાઇટ કલરનો કેમિકલ હશે કે એ કેમિકલનો સ્પ્રે કમ્પોનન્ટ ઉપર એપ્લાય કરવામાં આવે છે. Then the developer will absorb the dye out of the defects, and due to color contrast between dye and developer, defects on the surface become visible, which are otherwise not visible by naked eye. તો આ ડેવલપર જે છે એ ડિફેક્ટ્સમાં પેનિટ્રેટ થયેલી ડાય જે છે એને એબ્સોર્બ કરી લેશે અને એ ડાય ડેવલપર ઉપર એબ્સોર્બ થવાથી કલર કોન્ટ્રાસ્ટ જનરેટ થશે અને જે ડિફેક્ટ જે છે એ કમ્પોનન્ટમાં વિઝિબલ થશે. Now application of this dye penetrant test. So this test is used to detect different surface defects such as cracks, pinholes, blowhole, porosity, etc., which cannot be seen by naked eye. એટલે આ ટેકનિકનો ઉપયોગ સરફેસ ડિફેક્ટ્સ જેવી કે ક્રેક, પિનહોલ્સ, બ્લો હોલ્સ, પોરોસિટી વગેરે જેવી ડિફેક્ટ કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવી ડિફેક્ટને ફાઇન્ડ કરવા માટે ડાય પેનિટ્રન્ટ ટેસ્ટનો ઉપયોગ થાય છે. It is widely used for castings and forging components, welded structure, steam and gas turbine components, etc. તો સ્પેસિફિકલી ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ જે છે એ કાસ્ટિંગ અને ફોર્જિંગ કમ્પોનન્ટ્સ તથા વેલ્ડ સ્ટ્રક્ચરની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. અહીં ફિગરની અંદર અલગ અલગ ડિફેક્ટ ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ દ્વારા ફાઇન્ડ કરવામાં આવી છે જેના પાર્ટ્સના ફોટોગ્રાફ અહીં તમને બતાવવામાં આવ્યા છે. તો પહેલી ફિગરમાં તમે જોઈ શકો છો કે એક ફ્લેન્જનો પાર્ટ છે અને એ ફ્લેન્જના પાર્ટ્સની અંદર ડિફેક્ટ જે છે એ જનરેટ થઈ છે જેમાં તમે જોઈ શકો છો કે અહીં ક્રેક્સ જે છે એ જોવામાં આવે છે. સેકન્ડ ફિગરની અંદર તમે જોશો તો તેમાં અલગ અલગ રેડ કલરના ડોટ્સ દેખાય છે જે ડોટ્સ જે છે એ પોરોસિટી અને ક્રેક સ્વરૂપે જોવા મળે છે. થર્ડ ફિગરમાં વેલ્ડ કરેલા પાર્ટ્સનું ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ કરવામાં આવ્યો છે કે જેમાં તમે આ રેડ ડોટ્સ તમને જે દેખાય છે બે એ પોરોસિટી છે. ચોથા કમ્પોનન્ટમાં પણ અહીં તમને રેડ કલરના ડોટ્સ દેખાય છે એ પોરોસિટી ડિફેક્ટ છે. તો આ રીતે ડાય પેનિટ્રન્ટ ટેસ્ટથી પાર્ટની સરફેસ ઉપરની ડિફેક્ટ્સ જે છે એ ફાઇન્ડ કરી શકાય છે. નાઉ એડવાન્ટેજીસ. સો ફર્સ્ટ વન ઇઝ can be used for ferrous as well as non-ferrous and non-metallic material. તો આ ટેસ્ટ જે છે એ ફેરસ, નોન ફેરસ અને નોન મેટાલિક મટીરિયલ્સ ઉપર એપ્લાય કરી શકીએ છીએ. સરફેસ ડિફેક્ટ્સ which cannot be seen by naked eye can be detected easily. સરફેસ ઉપરની ડિફેક્ટ એટલે કે પાર્ટ્સની સરફેસ ઉપર જે ડિફેક્ટ્સ હોય છે જેમ કે ક્રેક, પોરોસિટી વગેરે જેવી ડિફેક્ટ જે છે એ કે જે નરી આંખે જોઈ શકાતી નથી તેનું ચેકિંગ અથવા તો તે ડિફેક્ટ્સને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નો નીડ ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ અધર એનર્જી સોર્સ. ઇલેક્ટ્રિસિટીની અથવા તો કોઈ બીજા એનર્જી સોર્સની જરૂર નથી. હેન્ડી એન્ડ પોર્ટેબલ ટેસ્ટિંગ કિટ વિચ કેન બી કેરીડ ટુ ધ પ્લેસ ઓફ ટેસ્ટિંગ વેરી ઇઝીલી. આની જે કિટ જે છે ટેસ્ટ કરવા માટેની એ એકદમ હેન્ડી છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે અને કોઈ પણ જગ્યાએ આપણે ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ કરી શકીએ છીએ. રિઝલ્ટ્સ કેન બી સીન વેરી ફાસ્ટ. તો આનું જે રિઝલ્ટ છે એ પણ એકદમ ફાસ્ટ છે અને એકદમ શોર્ટ પીરિયડમાં આપણે કોઈ પણ સરફેસ ઉપરની ડિફેક્ટ છે એનું ટેસ્ટિંગ કરી શકીએ છીએ. લિમિટેશન્સ. સો ફર્સ્ટ વન ઇઝ નોટ એપ્લિકેબલ ફોર સબસર્ફેસ ઓર ડીપર ડિફેક્ટ્સ. તો આ ટેસ્ટ જે છે એ ફક્ત સરફેસ ઉપરની ડિફેક્ટને આઈડેન્ટિફાઈ કરી શકે છે, પાર્ટ્સની ઇન્ટરનલ ડિફેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરી શકતો નથી. નોટ સુટેબલ ફોર હાઈલી પોરસ મટીરિયલ. એટલે કે જે મટીરિયલ ખૂબ જ પોરસ છે કે જેમાં ખૂબ જ છિદ્રો રહેલા છે તો તેવા મટીરિયલનું ટેસ્ટિંગ કરવા માટે આ મેથડ સુટેબલ નથી. તો આ સાથે ડાય પેનિટ્રન્ટ ટેસ્ટ અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.